પાછલો વિડીયો તમે જોયો, ક્યાંય ધંધા હાલતા નથી એવો મેં રદિયો રાખ્યો હતો. હવે હું તમને ધંધા ક્યાં ક્યાં હાલે છે સારા એ દેખાડો અને એનાય નબળા પાસા દેખાડો. એક જગ્યાએ ખાલી ઘૂઘરાનો ભાભો બેઠો હોય મારા જેવો, હજી એનો હુલિયા બદલો નથી આટલા વર્ષમાં. એમ હોય બે પાંદડે થયો હોય તો જરાક એના હાવભાવ એના ચહેરા ઉપરથી માણસ કેટલો ટેન્શનમાં હોય ને ખબર પડી જાય. એ ભાભાને જો એટલે ખબર પડી જાય કે આટલો લખલૂટ ધંધો કરે છે છતાં આમાં કાં હારાવટ નથી. 6-7 જણા વાહે કામ કરતા હોય, એક ઘૂઘરાની ચટણી પેક કરતો હોય, એક ઘૂઘરા તરતો હોય, એક ઘૂઘરા બનાવીને આગળ દેતો હોય, એક પાર્સલ પેકિંગ કરતો હોય. બાપા આ ખાલી પૈસા ગણી રાખે. ધંધો હશે માની લો 10-20 હજારનો, હું માનું છું ત્યાં સુધી. પણ તોય સાંજે વ્યાજ વટાવવાળા હપ્તો લેવા આવે છે. તો આ ભાઈ કર્યું શું? હાલો હવે બીજું તમને કહું, એક ફૂટપારી ઉપર 15 રૂપિયાના વડાપાઉં વેચાય. એને તમે સાંજે જાઓ ને 6-7 વાગે એટલે લાખ લૂંટ ગરદી હોય. એ માણસને માથે માથું ન હોય. તમે 4 વડાપાઉં પેક કરી દો ને તો તમારો લગભગ 15 મિનિટે ટાઈમ આવે. આ માણાનો હુલિયો જોવો તો તમે સવારે સાંજે બપોરે કદાચ માની લો ખાંડનો જ ધંધો છે પણ તો સવારમાં ભેગો થાય ને, મને થાય છે એપાર્ટમેન્ટમાં ક્યાંક રહીએ. પણ એ ઓંડામાં એનો હુલિયો એનો ઈ જ છે કે સવારે સટસૂટ થઈને નીકળો હોય, હાઈ ક્લાસ વેપારી જેવો લાગતો હોય એવું નથી. એ મજૂર વર્ગ જેવો જ લાગે. એને અહીંયા આવી રીતે જ છે. આ ભાઈ તારા 10,000 દેવાના હતા ક્યાં? બસ આ જ. હવે એનાથી આગળ દુકાનો લઈ લ્યો શોપિંગ મોલમાં. તો શોપિંગ મોલમાં એ સોફ્ટી આઈસ્ક્રીમ કરે, વેફરનું કરે, બીજા કોઈ ગાર્મેન્ટ્સનું કરે. તો એના હૃદય હું તમને કહી દઉં, શોપિંગ મોલના ભાડા નથી પોહાતા કોઈને. સાંજે ધંધો કમિશન ઉપર થતો હોય, એ ડેનિમનો હોય કે સ્પાઈકરનો હોય કે ફલાણાનો હોય કે ઢીકડાનો હોય, એમાં કાંઈ વળતર છે નહીં. ભાડા ન નીકળે મોટા મોટા મોલના. એટલે એ અંતે પાછા બંધ કરીને લખેલું આવે એમાં લીઝ ઉપર દેવાનો છે. શું કામ ભાઈ? તો ઓલું ચાલુ હતું એ બંધ કાં શું કામ પર કરવું પડ્યું? એક તો 12 કલાકના ધંધાને વળતર કાંઈ નહીં એટલે પછી બંધ જ કરવું પડે. બધી જગ્યાએ આવું છે. જ્યાં તમને દેખાય છે ને કે આ એક પાઉંભાજી વાળાની આખું ફેમિલી કામ કરે, એનું પોતાનું છે, અનલિમિટેડ 199 રૂપિયામાં. પણ કચરો હાવ. તમને એમ થાય કે આના કરતા ઘરે 2 બટેટા બાફીને ખાઈ લીધું હોત તો સારું હતું. અને એ દરી દરીને ઢાંકણી પાછું. સાંજે એને કાંઈ વધતું નથી. અનલિમિટેડમાં કોઈ કેવો આવે. એક મારવાડી ત્યાં જોઈ લ્યો કદાચ ટિફિન ચાલુ કર્યા હોય તો એ તમે એના હાલવાલ જોવો તો હું તો શ્રેષ્ઠ લાગુ તમને, હાઈ ક્લાસ. પણ એને જોવો ને એટલે તમને લગર વગર સાંજે કદાચ 200 ટિફિન દેતો હોય પણ તો એને અહીંયા પાડી દેવા વાળા આવે. એ હજી 2 પાંદડે નથી થયો. અને આ ધંધામાં શું છે મૂળ ખબર છે? 365 દિનનો ધંધો. તમે વચગાડે રજા રાખી એવું નહીં. રજા રાખો તો તમારા કોઈક મિત્રને બેહાડવો પડે, તમારા સગાવાલાને બેહાડવો પડે જો એકલવાયો ધંધો હોય તો. અને જો આખું ઘર ધંધે લાગ્યું હોય તો ફિનિશ, પૂરું થઈ ગયું. કોઈ જાત્રા ન કરી શકો તમે. હા, મારા ઘરના 2 વાર જાત્રા કરી આવે વરમાં, હજી આજની તારીખે. તો શ્રેષ્ઠ જ છે ને. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે તમને હું આજે ગાણું ગાઉં છું કે કાંઈ વળતર નથી, કાંઈ વળતર નથી, એ આ જ મુદ્દે કહું છું કે જ્યાં વળતર દેખાય છે ને મને, અહીંયા કાંઈ વળતર નથી.